4:30 વાગે કાલે 4:30 નીકળ્યા હતા ક્યારે? નીકળ્યા હતા આપણે અહીંયા એરપોર્ટે કોઈ 2 વાગે પૂગ્યા અમે. એરપોર્ટે 2 વાગે અને અહીંથી પછી 2 કલાક લાગ્યા. આ ગામનું નામ તો ખબર નથી, અહીંયા આવ્યા અમે. ભલે વાંધો નહીં, સારું. હવે 2 વાગે પહોંચ્યા હતા એરપોર્ટે, અને અહીંથી દિલ્હી એરપોર્ટે 2 વાગે પહોંચ્યા હતા. પછી સીધે સીધા ઇઝરાયલ જ ગયા કે વચ્ચે ક્યાંય સ્ટોપ હતો? ઇઝરાયલ અબીબા હતો ને, ત્યાં રોકાણા 3 કલાક. ક્યાં? 3 કલાક. કઈ જગ્યાએ? અબીબા, સાઉથ આફ્રિકામાં. સાઉથ આફ્રિકામાં. આ કઈ ફ્લાઇટ હતી? બરાબર, હા હા. ઓલા આફ્રિકા કયો ફ્લાઇટ હતી? થાઈલેન્ડ, ઇથોપિયા. બરાબર, સારું, હાલો. એટલે અહીંયાથી પાછી અહીંયા પછી. સરસ સરસ સરસ. હવે સવારે ઇઝરાયલ કેટલા વાગે પહોંચ્યા તમે? ઇઝરાયલે બપોરે આઈના 2:30 વાગે પૂગ્યો. આઈના 2:30. એટલે આપણે ઇન્ડિયામાં કમસે કમ 3.5 કલાક પાસે રહી જવાનું. બરાબર બરાબર. ત્યાં આઈના 2:30 વાગે પહોંચ્યા. બરાબર. પછી ત્યાં એરપોર્ટ ઉપર લેવા આવ્યું હતું કોઈ તમને? હા, આવ્યો હતો. હેઠ આવ્યો હતો. એક રૂમમાં કેટલા માણસો છે ભાઈ મુરુભાઈ? અમે તો 3 જ આવ્યા હતા. 3 જણા છે. તમે એક રૂમમાં તમે કેટલા છો અત્યારે? અમે 3 રૂમ છે. 2 જણા રહીએ. હું ને કનો રહીએ, અને ભાઈ ઓલા માય છે ઈ 2 જણા ઓલરેડી પહેલેથી હતા જ. સરસ સરસ. બિહારનો ને રાજસ્થાનનો. સારું સારું. અને આપણો ભાઈ રોહિત છે ને, ઈ કે છેટો છે, એને પૂછ્યું હતું. રોહિત આમ જ છે મારા ભેગો. બરાબર. રોહિત સાદિયા. હા હા હા. અને બીજું વસ્તુ એ કે જમવાનું પછી ભેળું બનાવશો કે? ના, અમે તો ભેગું ખાઈ લઈશું. આપણે ઢોસા મેવાડી ને અમે તો ભેગું. બરાબર. જે બનાવ્યા બેહી આવવાનું. અના છે એટલે ઈ ઢોસા બનાવશે ને તમારે ખાવાના મુરુભાઈ. જલસા. ઓલા કર્યા આપણે. ઈ આપણે આ હેલ્પિંગ કરવા બનાવીએ. એક કરીએ તો વાર લાગે. રસોડામાં શું શું સુવિધા છે? ગેસ ને બધું છે ને? વાસણ ને ગેસ છે, ઇલેક્ટ્રિક સુઓ છે, વાસણ ને બધું દીધેલું. આ વાસણ આપ્યા બધા. બરાબર. આપણે રાશન જ લાવવાનું. સરસ છે સરસ છે. રસોડું આપણે રાશન જ લાવવાનું એમ ને? સરસ સરસ. બાકી રાજી આમ બધું ઈજી છે, નોર્મલ. હા, બહુ ઇજ્જત છે. શું કહો છો? કામ આ બધું ઈજી છે, કઈ વાંધો નથી એમ. કામમાં બધું ઈજી છે. બહાર ગયો તો હવે ઈજી છે. આપણે એમ જ થાય કે અહીંયા જ રહેતો. હું વાત રહીને આવ્યો ને, મને તો એવું છે નવું કઈ નથી લાગતું. એમ ને? નવું કઈ નથી લાગતું. સેમ દિલ્હી. પછી 1.5-2 લાખ રૂપિયા પગાર છે પછી ઈઝી જ લાગે ને ભાઈ તમને? હે 1.5-2 લાખ રૂપિયા પગાર છે પછી ઈઝી જ લાગે ને મુરુભાઈ? આવી જાય. હે ભાઈ? પછી સિમ કાર્ડ આપ્યું મુરુભાઈ? હા, સિમ કાર્ડ આપ્યું. પછી સેકલ સિમ કાર્ડ આપ્યું. બેંકનું સેકલ કેટલા 500. 500. ઓકે. બસ નું પાસ આપ્યો? સ્માર્ટ કાર્ડ આવે છે કે આપણને? હમણાં લઈ જાય છે ને, હમણાં 9 વાગે. બરાબર. 9 વાગ્યાનું કીધું. જઈને પછી બેંક એકાઉન્ટ ખોલાય છે ને, કાર્ડ આપશે ને પછી બસ નું જે હોય ને તરતી આવી છે. બરાબર બરાબર. વાંધો નહીં, નોર્મલ છે બધા. મારે ફેમિલીમાં જ રહીએ, સમજી લ્યો ને. ઉપર જ બધા રહી છે. બરાબર બરાબર. ટૂંકમાં કઈ ચિંતાનો વિષય નથી અને તમે એમ ને? ના, બધું રેડી જ છે. સારું, લ્યો. હવે હેરીભાઈ ને ફોન કરી લેજો, ઘરે ફોન કરી લેજો. હા, અને કઈ બાકી કઈ હોય તો મને કહેજો ભાઈ. હા, રાજી ને? હા, આ તો સવારે છે ને રાજી. ઓકે જ છે. બાકી રહેવામાં બધું સારામાં સારું છે. કરે છે પાછા તમને ફોન. સારું જાય કોન્ટેક્ટ આપણે. ભલે ભલે, સારું. કોઈ ચિંતા આવતો હોય ભલે મળીએ. દિલ્હીમાં છે કે ઘરે આવી ગયા? ના, દિલ્હી છું. ઇન્ટરવ્યુ ચાલુ છે ને કન્સ્ટ્રક્શન વાળાનું. હજી દિલ્હી છું. હજી પરમ દિવસે ફ્લાઇટ છે મારી દિલ્હી થી રાજકોટ, ને રાજકોટ થી પછી બસમાં આવ્યો જઈશ, અથવા ત્યાં ગાડી બોલાવી લઈશ પોરબંદર થી, તો ગાડી વાળો છોકરો લઈ જશે. બરાબર. ઓકે, ભલે. સારું મુરુભાઈ, મળીએ. સારું. બાકી આવતો બધાને યાદ આપણે ફ્રેન્ડ ને બધાને. 100%.